અમારા બેન તો રહી ગયા તા આવી ગયા ખાવા પકોડા ખાવા જો હા તો ખાઓ બેન તમે પકોડા અમાર જઈના ખાલા જો બાંધણી કરે છે કરો તો જઈના ખાલા આખો દી બાંધણી લઈને બેઠા હોય ઈન માર મમ્મી હામે કા જઈના ખાલા આનો શું ભાવ દે તમે બાંધો તો જઈના ખાલા 140 આમાં 2-3 દી થઈ જતા હશે ને તમારી બાંધણી ક્યાં ગઈ જો પછી મારી બેન કરે છે ને એ તમને દેખાડીશ આ મારી મમ્મી કરે આ રૂપિયાની એક ભીંડી છે એટલે તમે જેટલી ભીંડી કરો ને એટલા રૂપિયા જેમ કે આમાં 50 ભીંડી હોય તો આમાં 50 રૂપિયા એક ભીંડી બાંધો ને પછી ઝીણું નાના ખાલાને ભૂલતા નહીં. હાય મિત્રો કેમ છો મજામાં હશો તો મારા મમ્મીના ઘરે છું તો આજ અમે અહીંયા છીએ કાલ વહી જાશી એટલે મેં કીધું હવે છે ને ટાઈમ મળ્યો જ નહીં આ ઘરનું શૂટ કરવા માટે તો ટામાં જો અમારો નાસ્તો હાલે છે શું લઈ આવ્યા દાલવરી પકોડા અહીંયા તો અમારા છોકરાઓને જલસા છે હા ભાઈ રૂપભાઈના ચટોળો બહુ છે ના અમારા ભાઈ આ ચટોળા છે તમને દેખાતું જ હશે અમારે હેલ્થમાંથી તો અટાણમાં દાલવરી પકોડા તો અમારા અલ્ફીના બેને બેસી ગયા છે કામે તો હાલો અમે નાસ્તો કરી લઈ પછી મળીએ અમારા બેન તો રહી ગયા તા આવી ગયા ખાવા પકોડા ખાવા જો હા તો ખાઓ બેન તમે પકોડા દાલવરી પકોડા છે હાલો બધે ખાવા હા છે ને ખાઓ બચ્ચે લોગ ખાઓ કેટલા બધી પૂરી કરી નાખશો હમણાં મુસ્કાણી તો જઈના ખાલા ક્યાં ચલે ગયા અમારા જરીના ખાલા આવ્યા છો અમે હું અહીંયા હોઉં ને જઈના ખાલા નો આવે અમે બાંધણી કરી તમને બતાવીશું તમને બ્લોગમાં અમારા જઈના ખાલા જો બાંધણી કરે છે કરો તો જઈના ખાલા આખો દી બાંધણી લઈને બેઠા હોય ઈન માર મમ્મી હામે કા જઈના ખાલા બીજું શું પૈસો કમાવું હોય ને હા જઈના ખાલા બિચારા શું કરે એકલા પછી અહીંયા મારા મમ્મી આગળ આવતા રહીએ બે જણી મારા મમ્મી સામે પનીઓ લઈને બેઠા હોય આ પનીઓ લઈને બેઠા હાથ તો હાડી છે કા દેખાડો તો તમારું આ બાંધણી કેવી રીતે કરો છો જો આમ અમારા જામનગરમાં ગમે ઈ બાઈ બેઠા હશે ને એના ખોરામાં બાંધણી હશે ને હશે આનો શું ભાવ દે તમે બાંધો તો જઈના ખાલા 140 આમાં 2-3 દી થઈ જતા હશે ને 3 દી થાય જો તો અહીંયા થાય આમાં આ નાની આટલું કાંઈ ન રાખ્યું આ લોકો ખાઈ ગયા બધા હે મમ્મી તમે બાંધણી કરો ને આજ ફેર માલ ગયો આજ ફેર મારી મમ્મી માલ ગયો હવે બાંધણી આઠ પડી ગઈ તમારી બાંધણી ક્યાં ગઈ જો પછી મારી બેન કરે છે ને એ તમને દેખાડીશ આ મારી મમ્મી કરે આપણે જઈના ખાલાની સાલી છે ને એવી રીતે જ કરે આ સાડી જ છે આપણા ગજીની કહેવાય સાડી આપણે બહુ કરી કા મમ્મી આમાં પણ તો એ હારા એ જ ભાવ હતા નટરામાં એ જ ભાવ તો વધ્યો જ નહીં 10 વર્ષ થઈ ગયા પણ ભાવમાં કાંઈ ફેર નહીં આમાં ધીરે ધીરે કર્યા રાખે એક અમારા મમ્મી ને એક અમારા જરીના ખાલા કા બેસા કરવું જ પડે પછી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં નાના ખાલાને ભૂલતા નહીં હા અમારે જરીના ખાલા પાટા પિંડી જો કેવા બાંધસ આ કે અહીંયા તો ક્યાં ગયો એ તો વયો હજી કેજો હજી અહીંયા ચડાવ્યો છે આ કાઢી નાખજો હવે કેને દેખાડું છે ઉપરવાળાને હા તા બાંધરી જો મારા મમ્મી કરે છે આવી રીતે હેલા રાખે ગાડી હામે બે લઈને બેઠા હોય સાડી થઈ જાય 6 મીટરની સાડી આવે બ્લાઉઝનો ભાગ આવે
અને આખી આ બાંધણી આવે આવી રીતે કરી નાખે. ફૂલ કોઈ ભેરો હોય તમે કેટલા દીમાં મમ્મી કરી નાખો? 2 દિવસ 2 દિવસમાં થઈ જાય ને? આ ભાઈ કામકાજ કરીને બેસી જાય. ને આમાં મૂસો બેન તમારી બાંધણી ક્યાં ગઈ? ઝીણી બંધ દેખાડો તો. અમારું તો બંધ દેખાય. આમાં મુસ્કાન છે ને જે પેલે હું હતી ને તો એ કરતી હતી એવું જ ઝીણું કામ પન્ની આમ છેલ્લે ઓલા હોય ને પાલવનું કામ એ જ કામ કરતી હતી. તો હવે અમારે મુસ્કાન બેન કરે છે એ ભીંડી, પણ એ બહુ ભીંડી અઘરી છે, થાય એનાથી ને જ થાય. આ દોરો તો ક્યાં જશે જો તમને બતાવો. આ તમને ઝીણું કામ દેખાય છે એ એકદમ ઝીણો બંધ છે. આમાં મુસ્કાનનું કામ. આનો ભાવ સારો હોય. આનો આ રૂપિયાની એક ભીંડી છે, એટલે તમે જેટલી ભીંડી કરો ને એટલા રૂપિયા. જેમ કે આમાં 50 ભીંડી હોય તો આમાં 50 રૂપિયા. એક ભીંડી બાંધો ને પણ ઝીણું કામ આપણે આમ હાથ આમ ચેક કરે, એટલે આવી રીતે ચેક કરે. આ બેસવી ન જોઈએ ભીંડી. તો આ રૂપિયાની એક ભીંડી ને આવું જ કામ હું પહેલે કરતી હતી, હવે મારી બેન કરે છે. તો આપણે પાછા મળીએ. આ મમ્મી તલ સાફ કરી નાખી? હા કરી નાખ. મને હવે શું કરશો? હવે તલ સાકરી કરીશ મારી દીકરી આટું. હા મને બહુ ભાવે તલ સાકરી. અક્ષાનો તો લે બિચારીનો. અક્ષા આપ ફન. તો તલ સાકરી મારી મમ્મી હમણાં કશે બની જશે તો તમને કહેશી, કેમ કે મને બહુ ભાવે. અને મારા મામા આવ્યા ને તો દઈ ગયા હતા તો તલ સાફ કરી. ને અમારા જરીના ખાલાની સાંભળો. તલ સાકરીના લાડવા કરશું અને ગુળ પાપડી કરશું. તમે ખાજો તો તમે અમને યાદ કરશો. હા એમાં જરણાઈના ખાલાને કેવું ન પડે, કહી દીધું. કા જરીના ખાલા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. हैं ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? તો હવે તલ સાકરી થઈ જાય એટલે અમે તમને કહેશી અને દેખાડશું કહેશી શું. તો મારા મમ્મીએ મસ્તીની તલ સાકરી બનાવી જો. મસ્ત થઈ ગઈ છે આપણી તલ સાકરી. તો હવે આપણે ચોકસા પડી જાય ને પછી ફાટીઓ દહીં. કેમ કે ગમે અમારા મમ્મીના ઘરમાં નવી વસ્તુ બને તો પેલે આપણે જ ખાવું છે, પણ એને નીતનું કરી અને ફાટીઓ દઈને પછી જ ખાય. એટલે બધા એને લાણ દઈ દે. આ જો મોબાઈલમાં પડી હાલે બેન. હા હવે તમે આવી જાશો આમાં. હા હો વેકેશન કરો બા. હા તો લાણ અલ્ફીના બેન અલ્યો તમારે. આમાં જરીને ખાલાની હમણાં ખાલા વહી જશે. થેલીમાં પનીઓ વહી ગયો ને. હમણાં ખાલા દેખાશે ને કાલ સુધીમાં અમારા. અલ્યો મમ્મી આ બેને લીધી. સબર નતું થાતું ક્યારનું છે ને. મને સબર થાતું નતું કેમ કે કાલના મારા મામા દઈ ગયા હતા ને આમાં જીવ પડ્યો તો હવે ખાઈશ. મારા મમ્મીના કેટલા વર્ષ પછી ખાવું છે ને હાથની તલ સાકરી. ઘરના તલ થયા હતા તઈ પાછા ઘરના વાવ્યા તઈ. લાણ લેતો જા. અરે સમજો તો આપણા વિડિયો જોવે છે. એ તાર નામ શું છે ભાઈ? હે શું? મયુદ્દીન. મયુદ્દીન કુરો નામ હે? આ રોજ મારા ઘર અહીંયા આટામાં બેસવા આવે કા? હા ગેમ રમવા આવ્યો છે. ગેમ રમવા આવ્યો છે ને તો એમ મયુદ્દીન. હા તાર ફૂયા ક્યાં ગાંડી છે કે વાયડી છે કે શું છે? હે તાર ફૂયા આમ જોતા
એ મયુદ્દીન ઈડા ના એ મયુદ્દીન ઈડા હે તને મમ્મી ગમે પપ્પા ગમે કે ફુયા ગમે ફુયા ગમે પપ્પા ગમે હા મમ્મી તો બિચારી ગમતી જ નથી લાગતી અમારા ભાઈ જુનેદભાઈ ના જોતા હશે ક્યાં ભાઈ જુનેદભાઈ ના જોવો છો બેઠા બેઠા આ ગેમ રમો ગેમ ચાલો રાખો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો અમારો બધા ગ્રુપ બેઠા છે અહીંયા બુટડિયા વાળી ના બીજા અહીંયા બેઠા છે અને બીજા અહીંયા અમારી મમ્મી બાંધણીનું એનું કામ ચાલુ જ છે અને અમારા બીજા ભાઈબંધ દોસ્તારની રાહ જોવે છે એ આટલામાં આવી જાય તાતા લાઈક કરો શેર કરો બોલ દો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને પછી કમેન્ટ કરો બાય બાય કહી દે બાય